निर्दय दासनी कहानी। एक दाड़ो पतरसे यीशु थकी पूछ्યું, हे स्वामी, મને આપણે ભાઈને કેટલી વખત માફ કરવો જોઈએ? જરા તે મારે હામો પાપ કરે હે. કેમ કે 7 વખત ઈસુએ કીધું, 7 વખત નહીં પણ 70 વખત. એની દ્વારા ઈસુનો મતલબ હે કે અમને હંમેશા માફ કરવું જોઈએ. તો ઈસુએ એ કહાની બતાડી. ઈસુએ કીધું, પરમેશ્વરનો રાજ એક રાજાને વાણ્યા હે, જે આપણા દ્વારા થકી લેખો લેવા માંગતો હતો. એનો 21 દાસ 2 લાખ વર્ષની ધારકીનો એક મોટો કરજાનો કરજદાર હતો. પણ તે દાસ આપણા કરજાને ચૂકવી નહીં શક્યો. એટલે હારું રાજાએ કીધું, એનો કરજો ચૂકવવાને હારું આણા આદમીને એને એના પરિવારને દાસને રૂપમાં વાણ્યા વેચી દો. આણા દાસવે રાજાને સામે આપણો ઘૂંટણ ઉપર પડેને કીધું, માલિક, મારે હાથે ધીરજ રાખ અને હું આપણા કરજાની હેતની રકમ ને ભુગતાન કરી દે. રાજાએ દાસ ઉપર દયા કરી. એટલે દાસ અને એના હેતા કરજાને માફ કરી દીધો અને એને જવા દીધો. પણ જરા ઇતે દાસ રાજાને મેળ થકી બારતા ગયો. એનો એક હાથવાળો દાસ મળ્યો, જે એના 4 મહિના થકી દાડકીનો કરજદાર હતો. અને દાસવે આપણે હાથવાળા દાસને હાઈ લીધો અને કીધું, જે તારે ઈ પર મારો કરજો હે એનો ભુગતાન કર. હાથવાળાવે દાસવે ઘૂંટણ ઈ પર પડેને કીધું, માલિક, મારી પર ધીરજ ધર અને ઈ આપણા કરજાની હેતની રકમનો ભુગતાન કર દૂંગા. પણ એને બજાય અને દાસને આપણા હાથવાળાને દાસને જેલખાનામાં ધર દીધો. જર તક ઈતે આના કરજાનો ભુગતાન ન કર દે. જે કઈ થાયું હે તો એને કઈ બીજા દાસોએ દેખ્યું અને આણા ઘણા પરેશાન થયા. રાજાને મેળે ગયા અને એને હેત તો કઈ બતાડ્યું. રાજાએ આણા દાસને હાદેને કીધું, હે દુષ્ટ દાસ, મેં તારા કરજાને એટલે હારું માફ કર્યો એ થો કેમ કે તેવે મન થકી વિનંતી કરી હતી. તને હું દો એમેસ કરવું ચૂકતું એ થું. રાજા એટલો ગુસ્સો થયો કે આણે આણા દુષ્ટ દાસને જેલખાનામાં ધર દીધો. જર તક ઈતે આપણા હેતા કરજાને પાછો ભુગતાન ન કર દે. તો ઈસુએ કીધું, મારે હરગામાં વિરાજમાન બા તમ થકી હરેક ના હાથે એમેસ કરેગા, અગર તમે આપણા ભાઈને આપણા અર્ધ થકી માફ નહીં કરતા.